કરી શરૂ મૂળરૂપ વિવેકમાં પહેલે પરતત્વ ને વેદાંતમાં બ્રહ્મ, ગીતા વગેરે સ્મૃતિ ગ્રંથોમાં પરમાત્માનું કાલે આપણે જોયું. આ બોલ તમે કે કેવું પરતત્વ એટલે કે બ્રહ્મ થાય છે એને પરતત્વ એક ન્યુટ્રલ ટર્મ છે એ સમજાય. એના પછી બધા ધર્મના જે પણ નામરૂપ બધા રાખે છે બધા પરતત્વને હા પાડશે કે હા એ લોકો પોતાના જેને પણ એમને પોતાના નામરૂપ બનાવ્યા છે. જેમાં આપણે એક્ઝામ્પલ્સ આપે તો કે અહીંયા ગુજરાતમાં જે પણ ભારતમાં જે પણ ટ્રાઇબ જે આદિવાસી લોકો છે એમના જે ભગવાનના નામ હોય કે અરેબિયન ત્યાંના ઘણા બધા ધર્મ સ્થળ હોય તો એ લોકો બધા પોતાના જેમને પણ નામ રૂપ આપ્યા છે એ પરતત્વ માટે હા પાડશે કે કેમ કે પરતત્વ એક ન્યુટ્રલ ટર્મ છે. અને એવી જ રીતે આપણે આ વાત દુનિયા આખા વિશ્વ માટે આ વાત કહી હતી. એના પછી ભારતીય સનાતન ધર્મના દર્શનમાં એવું જોયું હતું. એટલે કે જે વાઇડર વાત હતી હવે એકદમ સર્કલના અંદર કહેવામાં આવે છે કે હવે ખાલી ભારતના સનાતન ધર્મ છે એના અંદર જ આ વાત કહે છે કે એનામાં એના જે ધર્મમાં જે પણ પારિભાષિક જે શબ્દ છે જેમ બ્રહ્મ છે, પરમાત્મા છે, એમનો ટેકનિકલ ટર્મ પ્રમાણે યુઝ થાય છે. એ અહીંયા જોયું કે એમાં સૌથી પહેલા બ્રહ્મનું જોયું તો બ્રહ્મ એક અખંડ એક એવી સત્તા છે જે અખંડ છે, જે વિદ્યમાન બધાને ઉપાદાન દ્વારા વિદ્યમાન છે ને તે વ્યાપક છે. તો બધા જ જે આપણે ખાલી આટલું જ કહીશું તો બધા નહીં માને. અને બધા જે બ્રહ્મ ટર્મ છે એ બધા જ ધર્મો નહીં માને કેમ કે આ એક સનાતન મતલબ કે આ વૈદિક ધર્મ છે. એક વેદોપનિષદની જે વેદાંત ચિંતનમાં કહેવામાં આવી છે. તો જે બ્રહ્મ ટર્મ છે અગર આપણે કોઈ બીજા સંપ્રદાય વાળાના સામે આ બોલશું આટલું જ કે જે આ જે બ્રહ્મ છે એ બધાના ઉપાદાન થયા છે, વિદ્યમાન છે, તે અખંડ ઉપાદાન થયા વિદ્યમાન છે, તે અખંડ છે, તે વ્યાપક છે. તો એ લોકો એમના પાસેથી સોર્સિસ છે જેમ કે કોઈ શૈવ હોય તો એમના પાસે શિવ પુરાણના જે હોય તો એનામાં બ્રહ્મ શબ્દ હોય તો એમને પરતત્વના રૂપમાં એ બ્રહ્મ શબ્દ નહીં દેખાય ક્યાંય પણ. તો એટલે અહીંયા સ્પેસિફિક કરવામાં આવે છે કે વેદોપનિષદમાં બ્રહ્મ શબ્દને કહેવામાં આવ્યું છે. તો અગર તે લોકો વેદ અને ઉપનિષદ એવા જે શાસ્ત્રોમાં જોશે તો એને આ બ્રહ્મ શબ્દ પરતત્વના રૂપમાં એના એક્ઝેક્ટ ડેફિનેશન પ્રમાણે ટર્મ યુઝ થયેલી મળશે. એવી જ રીતે આગળ પરમાત્મા જોયું હતું. પરમાત્મામાં એવું જોયું હતું કે જે આપણે હમણાં પરતત્વ અને બ્રહ્મ છે એ વાત આપણે પ્રૂવ કરી એના પછી એવું જોયું કે જે બ્રહ્મ છે એને જ પરમાત્મા કહેવામાં આવ્યા છે. ક્યારે તો જયારે જીવાત્માની રિલેશનમાં એને પરમાત્મા કહેવામાં આવ્યું છે. તો એને આપણે એમ સમજાવ્યું હતું કે જે પરમાત્મા છે તે એમાં અહીંયા પરમ અને જે જીવ છે એ બે વિશેષણ યુઝ થયા છે. મેઇન જે વાત આત્મા છે એટલે આપણે એમ સમજાયું હતું કે એક આત્મા છે એને બીજી આત્માઓને સર્જ્યા. તો હવે આપણા પાસે બે વસ્તુ થઈ ગઈ. એક સર્જન જેને સર્જ્યા તે પણ આત્મા અને જેનું સર્જન થયું તે પણ આત્મા. તો બંનેને આપણે આત્મા કહીએ તો આપણે ક્યાં કોની વાત કહી રહ્યા છીએ આપણે સમજાવી ન શકીએ. એટલે આપણે અહીંયા વિશેષણ દઈ દીધા કોઈ વાતને સમજાવવા માટે કે અહીંયા પરમાત્મા કહી દીધું એટલે કે આપણી વાત નથી થઈ રહી. એટલે આ જીવાત્મા છે એક અલગ છે જે ઉત્તમ છે એને પરમાત્મા કહેવામાં આવ્યું છે. હવે અહીંયા આપણે એમ થાય કે પરમાત્મા શું કામ, પરમ શબ્દ શું કામ? તો પરમ શબ્દ માટે એને સમજાવવામાં આવ્યું છે કે જે સર્વાત્મા છે એટલે બધાની આત્મા છે, પછી બધાની આત્માઓથી શ્રેષ્ઠ છે, પછી બધાની આત્માથી પર છે, પછી જે બધાના ભીતર છે એટલે અંતરતમ આત્મા. અંતરતમ આત્મામાં એવું જોઈએ તો કે આપણું જે સ્થૂળ શરીર છે
એના અંદર પછી આપણે એના અંદર અંતઃકરણ જોયું, પછી અંતઃકરણના અંદર આપણે જીવાત્મા જોઈને જીવાત્માના અંદર પણ હજી આત્મા છે, પરમાત્મા છે. એટલે અહીંયા જે અંતરતમ એ સુપરલેટિવ ડિગ્રી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એ પ્રમાણે અહીંયા યુઝ થઈ છે. અને એવી જ રીતે પ્રિયતમ છે, એટલે કે એને બી એવી રીતે જોયું હતું કે એક્ઝામ્પલથી આપણે સમજાવ્યું હતું કે અગર કોઈ આપણા કપડા પર આગ લાગી જાય તો આપણને તેને ફાડીને ભગાવી દઈશું, એમાં કોઈ આપણે એટલું સ્નેહ નહીં રાખીએ. પછી આપણા શરીરમાં એવું કંઈક દાઝી જાય તો આપણે પાણી નાખીને બુજાવશું, તો એ આપણે પ્રિયતર થયું કે એટલું બી ખાસ નથી. પણ આ પર જે પરમાત્મા છે આપણા માટે બહુ જ વધારે પ્રિય છે, એટલે પ્રિયતમ છે. અને આ જે પરમાત્મા ટર્મ છે એ ગીતા જેવા જે શાસ્ત્રો છે, ગીતાજી જેવા જે શાસ્ત્રો છે એનામાં આપણને જોવા મળશે, ટેકનિકલ ટર્મ તરીકે યુઝ મળશે આપણે. આમાં જે કાલે આપણે જોયું ને કે બ્રહ્મનો જે વિષય છે, એ બ્રહ્મનો વિષયનો મતલબ બ્રહ્મ તો ખેર એક નામ તરીકે આપણે કહીએ, પરંતુ એના અર્થના રૂપમાં જે વિચાર આપણે ત્યાં આપવામાં આવ્યો છે, તો બ્રહ્મનો મતલબ છે સર્વવ્યાપી. બ્રહ્મને સચ્ચિદાનંદ તરીકે વ્યાખ્યા કરવામાં આવી છે. અને સચ્ચિત અને આનંદ કેવું છે, તો એ સત અપરિચ્છિન્ન છે. સત્તા દેશ કાલ અને સ્વરૂપથી જે કન્ફાઇન્ડ નથી, જેની સત્તા, એવું સત એ બ્રહ્મ છે. એટલે સર્વત્ર છે, સર્વદા છે, સર્વરૂપમાં છે. આ સત શબ્દનો તો બ્રહ્મનો સત આ પ્રકારનો છે. આગળ શાયદ આ વિષય સમજ આવશે. અત્યારે કેમ કે આ પરતત્વને આપણે બ્રહ્મ તરીકે વેદાંત કહે છે, અને પરતત્વનું જે બ્રહ્મ ફેસેટ છે, અથવા એનો જે એના પાછળનો જે કન્સેપ્ટ છે, એ વેદાંત સિવાય અન્ય કોઈ જગ્યાએ વિચારાયો નથી. અન્ય ધર્મોમાં, અન્ય સિવાયનો મતલબ બીજા ધર્મો, અને ખાસ કરીને જેને સેમેટિક રિલિજન કહેવાય છે, યહૂદી, ઈસાઈ અને ઇસ્લામ, આ ત્રણ સેમેટિક રિલિજન કહેવાય છે. તો એ ત્રણ ધર્મો મુખ્ય રૂપથી એવા છે કે જે લોકો ઈશ્વરને માને છે, ઈશ્વર સૃષ્ટિકર્તા છે, સૃષ્ટિનો નિયંતા પણ છે, ન્યાય કરનારો પણ છે. પરંતુ જે રીતે બ્રહ્મ સર્વવ્યાપી છે, જેવી રીતે બ્રહ્મ આનંદમય છે, અને સાથે સાથે સર્વ ઉપાદાન, એટલે જેમાંથી બધું પ્રકટ થયું હોય તેવું, એટલે જે સર્વરૂપે થાય છે. આ જાતનો જે બ્રહ્મનો નેચર છે કે પરતત્વનો નેચર છે, એ સેમેટિક ધર્મ નથી માનતો. એટલે એમને ત્યાં ઈશ્વર છે, પણ ઈશ્વર સર્વવ્યાપી નથી. એમને ત્યાં ઈશ્વર સૃષ્ટિ કરતા છે, પણ ઈશ્વર સૃષ્ટિ રૂપ થતું નથી. એ જ રીતે એમને ત્યાં ઈશ્વર છે, પરંતુ આ જે સૃષ્ટિ છે એ એની ક્રીડા નથી. એમને ત્યાં સૃષ્ટિ ઈશ્વરે પાપી મનુષ્યોના ભોગ માટે, જે લોકોને સ્વર્ગમાંથી તગેડી મૂકવામાં આવ્યા છે,
એ લોકોના માટે આ સૃષ્ટિ બનાવી છે. તો જેવી રીતે આ હિરણ્યક્ષ અને હિરણ્યકશિપુ વગેરે જે આદિ દૈત્યો છે, એમના ચરિત્રમાં એ વાત આવે છે કે એ લોકો પૃથ્વીને ચોરીને લઈ ગયા રસાતલ. અને ભગવાને જયારે વરાહ અવતાર ધારણ કર્યો અને પૃથ્વીને ત્યાંથી એમની પાસેથી પાછા લઈ જઈ રહ્યા ત્યારે એમણે ઝઘડો કર્યો કે આ તો બ્રહ્માએ આ સૃષ્ટિ અમારા માટે આપેલી છે, તમે એને ન લઈ લડવામાં. તો ભગવાનના સામા થયા. એવી રીતે આ લોકો છે એ પણ એવું માને છે કે આ પૃથ્વી ઈશ્વરે આપણા એટલે કે મનુષ્યના ભોગ માટે બનાવેલી છે. એ ઈશ્વરની ક્રીડા છે અને આપણે પણ ઈશ્વરની ક્રીડા માટે પ્રકટ થયેલા છીએ એવું જે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે એવું એમને ત્યાં સ્વીકાર્ય નથી. ઉપનિષદમાં એવું વર્ણન આવે છે કે બ્રહ્મે શા માટે સૃષ્ટિ કરી. તો એમાં એની એવી રીતે વિચાર કરેલો છે કે બ્રહ્મે અચાનક એને જોયું પોતાના આસપાસ તો પોતાના સિવાય બીજું કંઈ એમને ન દેખાય. હવે એને કોઈ રમણ કરવું હતું, ક્રીડા કરવી હતી, પણ એકલા ક્રીડા કેવી રીતે થાય? એટલે બ્રહ્મે જયારે બીજા કોઈને ન જોયું ત્યારે એવું વિચાર્યું કે ચલો તો હવે હું જ અનેક રૂપમાં થઈ જાઉં. સ એકાકી ન રમતે સ દ્વિતીયમ ઈક્ષત, એટલે એને બીજાની કામ. પણ બીજું કોઈ હતું નહીં તો સહાયતાવાન આસહ, એ પોતે જ આ જગત સૃષ્ટિના રૂપમાં થઈ. તો આ જે બ્રહ્મના વિષયમાં નિરૂપણ છે અને બ્રહ્મ જે પ્રકારનું વર્ણવાયું છે એવું બ્રહ્મ સેમેટિક રિલિજનમાં માન્ય નથી. એમને આવું બ્રહ્મનું સ્વરૂપ વિચારી નથી છે. આ એક વિલક્ષણતા છે જે આપણને આ બીજા જે ત્રણેય ધર્મો છે સેમેટિક એનાથી વેદાંત ચિંતનને કે ભારતીય ધર્મ ઈશ્વરની માન્યતા છે એના સંબંધમાં આપણને અલગ કરે છે. એના પછી હવે જે આ પરમાત્મા સ્વરૂપ છે એ પરમાત્મા સ્વરૂપમાં પણ ફરીથી આ જ વાત આવશે. કેટલાક અંશમાં સેમેટિક રિલિજન પરમાત્માની જે પરિભાષા છે કે વર્ણન છે એ સ્વીકારે છે. એ લોકોને એ એટલે સુધી એમની પહોંચ થઈ શકે છે. પણ ઘણું ખરું જે પરમાત્માનું સ્વરૂપ છે એ એમને ત્યાં માન્ય નથી. એટલે પરમાત્મા કહો છે અંતર્યામી કહો, બંને એક જ વાત છે. કેમ કે આત્માની પણ આત્મા એ પરમાત્મા, અંતરતમ આત્મા તો એ અંતર્યામી જ થયું. તો પરમાત્મા એટલે શ્રેષ્ઠ આત્મા એ અર્થમાં જો આપણે પરમાત્મા શબ્દનો પ્રયોગ કરીએ તો આ લોકો બધાને કોઈને વાંધો નહીં આવે કે ચલો સારી વાત છે, શ્રેષ્ઠ છે, પર છે. અને પર છે એનો મતલબ આત્મા આસમાન ઉપર બેઠો છે સૃષ્ટિથી ઉપર. એ અર્થમાં પર કહો ઊંચું છે તો પણ એમને કઈ વાંધો નથી. સૃષ્ટિથી એ અલિપ્ત છે એવી રીતે જો આપણે એનું વર્ણન કરીએ તો પણ એ એમને માન્ય છે, ગમે એવું. અલિપ્ત છે એનો મતલબ આત્મા આસમાન ઉપર બેઠો છે, સૃષ્ટિ જે હોય તે અલગ બિઝનેસ છે, એનું પોતાનું અલગ બિઝનેસ છે, એનો લોક અલગ છે, એનું રહેવાનું સ્થાન અલગ છે. એ આ સૃષ્ટિના વ્યવહારથી જોડાતો નથી. એ અર્થમાં એ પરમ છે, અંત છે. તો એ પણ એમને ત્યાં માન્ય છે. જેમ આપણે એમ કહીએ છીએ કે
એ પ્રત્યેક જીવાત્માની અંદર, પ્રત્યેક જળ પદાર્થની અંદર પણ એ અંતર્યામી તરીકે રહે છે. તો એ લોકોને એ વાત સમજમાં ન, એવું પરમાત્મા ન હોઈ શકે. એટલે પરમાત્માનું એ રૂપ એમને સ્વીકાર્ય નથી. તો આ તો જસ્ટ ખાલી એક ક્રોસ રેફરન્સ માટે મેં આ વાત કહી છે. બીજું એ છે કે જેમ આપણે અહીંયા એમ કહ્યું છે કે પ્રિયતમ છે. પ્રિયતમ છે આ વાત ભગવાન પોતે એમ કહે છે, અહમ આત્માત્મનામ ધાતઃ પ્રેષ્ઠ સન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યા દેહાદિર્યત્ર તે પ્રિય. હું જે આત્માવાળાઓ છે એમનો હું આત્મા છું. અહમ આત્મા, આત્માત્મનામ આત્મા, આત્માવાળા એટલે આપણે બધા, એનો હું આત્મા છું. કેવલ આત્મા છું નહીં, એમનો હું ધાતા પણ છું. જે માતા પિતા પાલક પાલન પોષણ કરનારા છે તેવી રીતે એમને ધારણ કરનાર. અને પ્રેષ્ઠ સન પ્રેયસામ એટલે મનુષ્યો કે જીવો જેમને સૌથી વધારે પ્રેમ કરે છે, ચાહે છે, એના કરતા પણ હું વધારે પ્રિય છું. અતો મયી રતિમ કુર્યા દેહાદિર્યત્ર તે પ્રિય. તેથી તમે મારામાં રતિ સ્થાપિત કરો, મારી ભક્તિ કરો કે જેને જે મારા કારણે તમને તમારા દેહ વગેરે પ્રિય લાગે છે. તો હવે આ વાતને કેવી રીતે સમજવી? અહીંયા જેમ કહ્યું કે પ્રિયતમ છે પરમાત્મા, પ્રિયતમ પરમાત્મા છે એને સમજવા માટે પ્રિયતાનો મતલબ શું એને અહીંયા ભગવાને સમજાવ્યું છે. કે દાખલા તરીકે દરેકને પોતાનું શરીર ગમે. કાલે આપણે જે ઉદાહરણ લીધું કે આપણે વસ્ત્ર શા માટે ધારણ કરીએ? તો આપણે શરીરની રક્ષા માટે, સુંદરતા માટે. તે જ રીતે મેકઅપ કરીએ, અલંકાર આભરણ વગેરે ધારણ કરીએ તો એ આપણે આપણા શરીરને સજાવવા માટે. કેમ કરો છો? તમને ગમે છે. આપણને અરીસા સામે ઉભા રહીએ કલાકો સુધી, સજીએ ધજીએ, ઘણા બધા ફોટો પાડીને પાછા બધા શેર કરીએ. તો એ તો દેહને જ તો આપણે કરી રહ્યા છીએ. તો એનું કારણ આપણી એમાં દેહાશક્તિ પ્રકટ થઈ રહી છે. આવું જે કંઈ પણ આપણે કરીએ છીએ દરેકને અલગ અલગ જાતની હોય. અમુકને એનો અતિરેક થઈ જાય, અમુક લોકો નોર્મલ કસ્ટમ જે હોય તમારી સમાજની આસપાસનો માહોલ તે પ્રમાણે. તો દેહ વગેરે, દેહથી શરૂ કરીને પ્રિયતા શરૂ થતી હોય છે આપણે. હવે સૌથી નજીક તો આપણો આત્માના દેહ છે, એટલે દેહથી આપણી પ્રિયતા શરૂ થાય અને દેહથી જે પણ જોડાયેલા છે એ બધામાં એ પ્રિયતા એક્સટેન્ડ થાય. એટલે માતા પિતા, ભાઈ બહેન વગેરે નજીકના પરિવારજનો, પછી આસ પડોશી, ગામના કરીને જ્યાં સુધી જેની મમતા હોય ત્યાં સુધી એ પ્રિય લાગે. પણ એ બધું પ્રિય એટલા માટે લાગે છે કે એ દેહથી સંબંધિત છે અને દેહ આપણને પ્રિય છે. એટલે એ દેહ એટલા માટે પ્રિય છે કે દેહ સચેતન છે, એના ભીતર આત્મા છે, એટલે એ પ્રિય લાગે છે. જેમ બીજાનો કોઈનો પણ દેહ પ્રિય એટલા માટે લાગે છે કે એના ભીતર આત્મા છે. હમણાં સુપ્રીમ કોર્ટમાં એક એવા વ્યક્તિની મૃત્યુ માટેની
અરજી હતી કે જે 13-14 વર્ષથી લખવા જેવી સ્થિતિમાં હતો અને છોકરાને બસ શ્વાસ ચાલે, બીજું કંઈ ફંક્શન શરીરનું નહીં. તો એમના પરિવારજનો છે એમને એવી આશા કે ક્યારે ને ક્યારે આ સ્થિતિમાંથી બહાર આવી જશે, પણ એટલી સ્થિતિમાં એને એટલા વર્ષો સુધી રાખવામાં લાખો રૂપિયાનો કરજો થઈ ગયો એમના પરિવાર ઉપર. અને જ્યારે પણ ડોક્ટર્સ છો એ લોકો તો સમજે કે આમાં કઈ ફરીથી જીવિત થવા જેવી વ્યવસ્થા નહીં આવે, પણ જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી તો મમતા રહે ને, કેમ કે શરીરમાં આત્મા છે. અત્યારે આપણે આત્માને નથી જોતા, પ્રાણ છે એમ સમજીને ચાલે. તો પ્રાણ છે એટલું તો આપણે જાણીએ છીએ. મશીન વગર શરીર પોતે પ્રાણ લઈ રહ્યું છે ને છોડી રહ્યું છે, એનો મતલબ અંદર લાઈફ છે. લાઈફ છે, પર જે સિમ્ટમ કે જે જાતના એક્સપ્રેશન જેમાં લાઈફ હોય એ પ્રકટ કરે એવું તો કંઈ હલચલ છે નહીં. એટલે ન બોલી શકે, ન સાંભળી શકે, ન કોઈ રિએક્શન આપી શકે, બસ શ્વાસ ચાલે છે. પછી આખરે ડોક્ટર્સ ને બધા ગમે તે રીતે લોકોએ કે નિર્ણય ઉપર પહોંચ્યા હશે કે હવે આમને ક્યાં સુધી આ સ્થિતિમાં રાખવું કે રાખી શકાય. હવે જે લાઈફ સપોર્ટ સિસ્ટમ પ્રોવાઈડ કરે મેડિકલ એજન્સી છે એ લોકોએ એમ વિચાર્યું કે એક માણસ તો હવે આમાં કઈ જીવનની સંભાવના છે નહીં, એના કારણે આટલો પરિવાર છે બધી રીતથી પરેશાન છે, આર્થિક રીતે કંગાળ થઈ ગયો છે, ઇમોશનલી પણ બધાની સ્થિતિ બગડતી ગઈ છે. તો હવે એ લોકોને કમસે કમ આ તો કઈ પરિસ્થિતિથી બહાર નહીં આવે, બીજા લોકોને શા માટે જીવતા જીવ મારી નાખે. પણ ભારતનો જે કાનૂન છે એમાં એ પ્રોવિઝન નથી કે આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિને તમે મારી નાખી શકો. એટલે એમને સુપ્રીમ કોર્ટને અરજી કરી કે તમે અમને પરમિશન આપો કે હવે આ વ્યક્તિ વિદાય. તો પેલો એક આ જજમેન્ટ આવ્યું કે જેમાં કોર્ટે મંજૂરી આપી કે આ સ્થિતિ છે એને વેજીટેટિવ સ્ટેટ કહેવાય છે મેડિકલ સાયન્સમાં, જેમાં વનસ્પતિ વગેરે છે એવું કંઈક એનો અર્થ હશે એવું માનું છું. તો હવે વનસ્પતિ જેવી સ્થિતિ છે જેમાં બીજા કોઈ રિએક્શન્સ આવતા નથી, કોઈ ઇમોશન્સ દેખાતા નથી. તો એ સ્થિતિમાં કોઈનું શરીર થઈ જાય તો એને ટકાવી રાખવું છે બહુ મોટી ચેલેન્જ છે. તો કોર્ટે મંજૂરી આપી અને હવે એને બધી લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી દીધી. તો 2 દિવસમાં એના પ્રાણ બંધ થઈ ગયા ચાલતા. હવે પ્રાણ ચાલતા બંધ થઈ ગયા એનો મતલબ પછી હવે એને તો સંસ્કાર કરવો જ પડે. જ્યાં સુધી પ્રાણ ચાલી રહ્યા હતા એટલે કે જ્યાં સુધી એમાં લાઈફ છે, આત્મા છે એમ આપણે માનતા હતા, ત્યાં સુધી તો આ મારો દીકરો છે એમ કરીને એને કોઈ છોડતું નહીં હતું. જેવું એમાંથી આત્મા ગયો એની સાથે કે હવે સળગાવો. હવે માની લો કે કોઈની મમતા હજી નષ્ટ ન થાય તો શું થાય? એનું પણ હમણાં કાલ પરમ દિવસે જ આવ્યું કે કોઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં કોઈકની ડેડ બોડી, કોઈનું મૃત્યુ થઈ ગયું. હવે એ ફ્લાઇટ કંઈક જે હશે સ્થિતિ મને એક્ઝેક્ટ ડિટેલ વાંચી નથી, પણ એ 13 કલાક સુધી પ્લેનમાં જ હતી એ ડેડ બોડી. નોર્મલી એવું હોય કે કોઈ ડેડ બોડી હોય તો એને આઈસ બોક્સમાં મૂકીને એને જ્યાં લગેજની સ્પેસ હોય પ્લેનમાં એમાં ક્યાંક લઈને એને પોતાના દેશ મોકલવામાં આવતું હશે. પણ આની કંઈક સ્થિતિ એવી હતી કે બધા પેસેન્જર્સની સાથે જ હતી
કોઈ લેડી, અને 13 કલાક સુધી એ ફ્લાઇટમાં રહી. હવે થોડા સમયમાં તો પછી જ્યારે શરીરમાં ચેતના ન હોય, પ્રાણ ન ચાલે, એટલે ડિકમ્પોઝિશન શરૂ થવાનું એ થઈ જાય. એટલે આખા પ્લેનમાં વાસ વાસ વાસ, જેમ ઉંદેડો મરી જાય અને કેવી રીતે વાસ આવે એવી રીતે આખા પ્લેનમાં વાસ વાસ થઈને બધા લોકો ઉલટી થવા, કોઈ ગભરામણ થાય, કોઈ રાડા, કોઈ રડે. હવે જે શરીરને આપણે આ મારી માં છે કે બેન છે કે વહુ છે કે જેમ કરીને જેને પ્રેમ કરતા હતા, એને હવે અહીંયાથી કાઢો એમ કહેવું પડે છે. તો એવું કહેવાનો મતલબ શું થયો કે આ દેહ વગેરે પ્રિય એટલા માટે છે કે એમાં આત્મા છે. આત્માને કારણે પ્રિયતા છે. આત્મા નીકળતાની સાથે આ બધું જ ખરેખરી સ્થિતિ સામે આવી જાય છે કે શું છે. તો એની અપ્રિયતા પણ થઈ જાય છે. એ આત્મા પ્રિય એટલા માટે છે કે ભગવાન એમ કહે છે કે એની આત્મા હું છું, આત્માની પણ હું આત્મા છું. કેમ કે આપણે ત્યાં જે બ્રહ્મનો હમણાં વિચાર કર્યો, એમાં બ્રહ્મને આનંદ સ્વરૂપ આપણે કહીએ છીએ. એ બ્રહ્મનો આનંદ સૃષ્ટિના જેટલા પણ જળ ચેતન છે એની અંદર છાંટો છાંટો એનો પડેલો છે. કેમ કે એમાંથી પ્રકટ થયેલો અંશ છે, તો આંશિક આનંદ બધામાં વહેંચાયેલો છે. તો એ દરેક જળ ચેતનમાં એ બ્રહ્મનો આનંદ સુખ રૂપથી, ભલે આનંદ એના લૌકિક સ્વરૂપથી નથી, પરંતુ એનું લૌકિક સ્વરૂપ કે આદિભૌતિક સ્વરૂપથી જેને આપણે સુખ કહીએ છીએ કે પ્લેઝર કહીએ કે હેપીનેસ કહીએ, એ રૂપમાં એ આનંદ છે. એને કારણે એમાં પ્રિયતાનો આપણને આભાસ થાય છે. પણ હકીકત એ છે કે એમાં એ પરમાત્મા છે. એટલે ભગવાન એમ કહી રહ્યા છે કે અહમ આત્માત્મનામ ધાતઃ શ્રેષ્ઠ સન પ્રેયસામપી. જેટલું પણ પ્રિય છે એમાં પણ સૌથી વધારે પ્રિય હું છું. એટલે આ તો મયી રતિમ કુર્યા દેહાદિર્યત કૃતે પ્રિય. તેથી આ શરીર વગેરે જે આત્માને કારણે પ્રિય થાય છે, એનો પણ આત્મા હું હોવાથી મારામાં રતિ કરો. તો એ જે પ્રિયતા છે એ પરમાત્મામાં આપણે અંતમાં કહ્યું ને, પ્રિયતમ છે. એ તમ જે પદ છે એનો પ્રયોગ કરવાનું કારણ આ છે. તેથી તેને પરમાત્મા કહેવામાં આવે છે. આ પરમાત્માના સંબંધમાં આટલી વાત વિશેષ છે જે આપણે સમજવાનું છે. હવે આ સ્વરૂપ પણ પ્રિયતમ તરીકે મુસલમાનોમાંથી એક જે હિન્દુ ધર્મના સંસર્ગવાળા કન્વર્ટેડ જે હિન્દુઓ છે, અથવા તો એક્સ હિન્દુ તરીકે જેમને કહી શકાય એવા મુસ્લિમ, કે જે લોકોના ઊનમાં સનાતન ધર્મની જે ઈશ્વરની ધારણા રહેલી છે ને જેને પરમાત્મા તરીકે કહે છે, આપણે કહીએ છીએ, એ માન્યતાવાળા જ્યારે મુસલમાન ધર્મમાં કન્વર્ટ થયા ત્યારે એમણે પણ પરમાત્માને પ્રિયતમ તરીકે માનવાનું શરૂ કર્યું. જે ઇસ્લામમાં એવી કોઈ ધારણા નથી, કુરાનમાં ક્યાં પણ જે લોકો એક્સ હિન્દુ છે એવા જે મુસલમાનો કન્વર્ટેડ, એ લોકો આપણે જેવી રીતે કૃષ્ણ ભક્તિ કે ભગવાનની ભક્તિ કરીએ છીએ એવી રીતે અલ્લાહની ભક્તિ એટલે અલ્લાહને પ્રેમ કરે તે રૂપમાં એમણે વિચારવાનું શરૂ કર્યું. અને એને સૂફી મત કહેવાય છે. મુસલમાનોમાં જે સૂફી પંથ છે એ સૂફી પંથ એ રહ્યો કે જેમાં ઈશ્વરને પ્રિયતમ, પણ ત્યાં એ લોકો આપણે ત્યાં જેમ મેલ ટોનમાં ઈશ્વરને કહીએ છીએ, પણ સૂફી એને ફિમેલ ટોનમાં કહે છે. એટલે એ લોકો એને માશુકા કહે છે. તો આપણે ત્યાં ઈશ્વરને એ રીતે ફિમેલ રીતે ઓછું શાક તો ભલે માનતા હશે, ત્યાં એ લોકો એને
માતા તરીકે, મધર ગોડેસ તરીકે દેવી પંથી છે એ લોકો માને છે. પણ આ લોકો જે છે સૂફી મતવાળા છે એ ઇસ્લામનો એક ફિરકો છે. એ એમ કહે છે કે આ ઈશ્વર છે, એમની માશુકા છે. તો એ લોકોમાં આ એલિમેન્ટ આવ્યું છે. પરંતુ જે લોકો પરંપરાથી ઇસ્લામને માને છે, એટલે કે કુરાનને પકડીને જે લોકો ચાલે છે સ્ટ્રિક્ટલી, એ લોકો આ સૂફીઓને કુરાન વિરોધી ગણે છે અને એ લોકોને અવસર મળે તો એમને મારી નાખવા જોઈએ, જીવતા ન રહેવા દેવા જોઈએ, એવું એ લોકોનો એપ્રોચ એમના માટે હોય છે. બહુ હાર્ડકોર સ્ટેન્ડ છે એ લોકોનો આ છે. તો આ વાત છે પરમાત્માના સંદર્ભમાં થોડી ધ્યાનમાં આવી. ઠીક છે, આજે તો સમય થઈ ગયો.